મારા વાલીડાઓ અમે અમદાવાદ ખાતે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટમાં પહોંચી ગયા અને અમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવી લીધું. સરસ મજાના નાસ્તાની સુગંધ આવી અને નાસ્તાની પ્લેટ લઈ અને મિત્રો સાથે પાકાજીકી કરતા કરતા પેટ પૂજા પૂરી કરી. बोलो તમે લોકો ध्यान रखो। देखो बाबा ने नाश्ता कर लिया है। अभी पूरी ताली खत्म कर दी है मैंने। अभी थाली खत्म, अभी ताली बजाएंगे। अभी ताली चालू। अभी पूरा दिन ताली। पूरा दिन वही करने का है। और करने का ही क्या है अपने को। सब क्रिएटर मतलब स्टार क्रिएटर, राइजिंग क्रिएटर, सब क्रिएटर एक नंबर बाबा। ताली बजाने के लिए खाना तो पड़ेगा ना बाबा। अरे खाना भी पड़ेगा, पीना भी पड़ेगा, लेकिन चाय पीला पीला पानी चाय पानी मस्त रहेगा ना बाबा। અને ત્યાંથી તરત અંદર એન્ટર થયા તો સામે ભારત માતા દેખાતો. ભારત માતાને પહેલા સલામ કર્યા અને ત્યાં તો ભાવેશભાઈ ને પ્રિંકેશભાઈ પાછળથી મળી ગયા. તમે બધાને જોયા ને હાજર કર્યા એટલે બધા ભેગા થયા. ખરી ખરી અને અમે પછી પોતપોતાની તરત સીટ લઈ લીધી. ત્યાં તો ભાઈ સામેથી સોશિયલ મીડિયાના બધા દિગ્ગજો આવી ગયા અને સોશિયલ મીડિયામાં કઈ રીતે આગળ વધવું ને તે વિશે અમને ખૂબ સરસ માહિતી આપી અને અમને લોકોને પણ જે પેટમાં દુખાવા હતા ને એના અમે સવાલ જવાબ કર્યા. અને ભાઈ થોડી વાર થઈ લંચ ટાઈમ થઈ ગયો અને પછી પાછો સરસ એક મજાનો વર્કશોપ એટેન્ડ કર્યો. થઈ ગયો ટી ટાઈમ. ચા પાણીના નાસ્તો કરી અને અમે લોકો અંદરો અંદર ફોટા પાડતા હતા. ત્યાં તો ભાઈ સામે ગુજરાતી સિને જગતના સ્ટાર હિતેન કુમાર આવ્યા. પોતપોતાની સીટ લઈ લીધી અને પછી તો સાહેબ હિતેન કુમારે સરસ મજાની સ્પીચ આપી. પછી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એની ભાષામાં થોડીક બાકાજીકી બોલાવી. મોટી પદવી તમને મળી ગઈ છે. ક્રિએટર્સ એટલે શું કહેવાય? ક્રિએટ એટલે તમે કંઈ પણ બનાવી શકો. ડાન્સ અને એવોર્ડ ફંક્શન પતાવ્યું. બહાર નીકળ્યા એવા ભાવેશભાઈએ ડોક્ટર સાહેબ ને સવાલ જવાબ કર્યા. ડિનર કરી અને નીકળી ગયા ભાવનગર તરફ.